પરંતુ આપણા દેશમાં કે રાજ્યમાં ક્યાંય રાંધણ ગેસ કે પેટ્રોલિયમ પેદાશોની અછત નથી। નમસ્કાર દર્શક મિત્રો, ઈરાન અને ઇઝરાયલ વચ્ચે જે ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે તેની અસર ભારતના એલપીજી પુરવઠા પર પણ પડી છે। ત્યારે ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા આજે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિત અન્ય ધારાસભ્યોએ ગેસનો બાટલો ખભે નાખીને વિરોધ પ્રદર્શન કર્યું છે। તો આ સમગ્ર મામલે હવે સાવરકુંડલાના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય મહેશ કસવાલાની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે આપણા રાજ્યમાં ક્યાંય રાંધણ ગેસ કે પેટ્રોલિયમ પેદાશોની અછત નથી। થોડાક સમય પહેલા કેન્દ્રમાં મંત્રી હરદીપસિંહ પુરી દ્વારા સંસદના ફ્લોર પર આ વિષયને લઈને નિવેદન આપવામાં આવ્યું છે અને પછી ગુજરાતમાં મંત્રી રમણ સોલંકી દ્વારા પણ આ બાબતે નિવેદન આપવામાં આવ્યું છે। પરંતુ તેમ છતાં મીડિયામાં છવાઈ જવા માટે કોંગ્રેસ હવા ત્યાં મારે છે। મારે એ દિવસોને યાદ કરવા છે જ્યારે સાંસદોના ઘરની બહાર જનતાએ ગેસના કનેક્શન લેવા માટે બહાર લાઈનોમાં ઊભા રહેવું પડતું હતું અને મામા માસીના છોકરાઓને ગેસના કનેક્શન મળી જતા હતા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પછી ઉજ્જવલા યોજના અંતર્ગત 12 કરોડ મહિલાઓને ગેસના કનેક્શન આપવામાં આવ્યા છે। દાવો સાંભળીએ સાવરકુંડલાના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય મહેશ કસવાલાએ કોંગ્રેસ પર પ્રહારો કરતા શું કહ્યું છે। યુદ્ધની પરિસ્થિતિમાં ક્યાંક પબ્લિક પેનિક ઊભું થવાને કારણે ઘરેલું ગેસ માટેની લાઈનો થઈ તે સમજી શકાય તેવી વાત છે, પરંતુ આપણા દેશમાં કે રાજ્યમાં ક્યાંય રાંધણ ગેસ કે પેટ્રોલિયમ પેદાશોની અછત નથી। માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી હરદીપસિંહ પુરીએ ગઈકાલે જ સંસદના ફ્લોર ઉપર અને રાજ્યના માનનીય મંત્રી શ્રી રમણજી સોલંકી આજે ગુજરાતની વિધાનસભામાં પણ આ માટેની વાત કહી છે। આપ સૌ જાણો છો કે ગઈકાલે જ ભારતનું જહાજ હોર્મુઝની ખાડીમાંથી મુંબઈ પહોંચ્યું છે। રાજ્યની સરકારે જીએસપીસી વિભાગ દ્વારા 2 LNG કાર્ગોની આવક સુનિશ્ચિત પણ કરી છે। છતાં જ્યારે મીડિયામાં છવાઈ જવા માટે અને સરકાર વિરોધી માહોલ ઊભો કરવા કોંગ્રેસ હવાતિયા મારે છે, ત્યારે મારે એ દિવસોને યાદ કરવા છે કે જ્યારે જનતાને ગેસનું કનેક્શન જોઈતું હતું ત્યારે સંસદ સભ્યોની ઘરની બહાર અને એની ઓફિસની બહાર લાઈનમાં ઊભું રહેવું પડતું હતું અને અંતે મામા માસીનાને ગેસના કનેક્શન મળતા હતા। એ દિવસો અમે જોયા પણ છે અને મારે ગર્વ સાથે કહેવું પડે કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ બન્યા પછી આજ સુધીની અંદર માત્ર ઉજ્જવલા યોજના દ્વારા જ 12 કરોડ નાના પરિવારોને, ગરીબ પરિવારોની, ગરીબ માતાઓને ગેસના કનેક્શન આપવામાં આવ્યા છે। રાજ્યની અંદર આ જ યોજના તળે 38.4 લાખ કનેક્શન આપી અને ગરીબોની સેવા કરવામાં આવી છે। આ તબક્કે હું વિનમ્ર ભાવે પ્રતિપક્ષને વિનંતી કરું છું કે આ વૈશ્વિક પરિસ્થિતિના સંદર્ભમાં જનતાને ખોટી માહિતી આપી અને ઉશ્કેરવાને બદલે વાસ્તવિકતાનો પરિચય કરાવીએ, સંયમ દાખવીએ। દેશની આજની આ તાતી જરૂરિયાત છે। આપણે ત્યાં એસ્મા કાયદાને અંતર્ગત આવી વસ્તુઓની સંગ્રહખોરી સામે રાજ્યનું તંત્ર જિલ્લા વાઇઝ ટીમ બનાવીને સાબદું થયું છે। કોઈ પણ જગ્યાએ આવા પ્રકારની સંગ્રહખોરી ખાસ કરીને આજની પરિસ્થિતિમાં રાંધણ ગેસની પરિસ્થિતિની અંદર ઊભી થાય, કોઈ પાસે માહિતી આવે તો રાજ્યનો પુરવઠા વિભાગ એના માટે સતર્ક છે અને કડકનામાં કડક પગલાં ભરવા માટે એ બિલકુલ તૈયાર છે।